જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર. અમૃત પુષ્પના સેવનથી જે લોકો ફરી વખત અમૃત પુષ્પ લેવા આવ્યા છે એવા દર્દી આગળથી આપણે જાણીએ કે અમૃત પુષ્પનું સેવન કર્યા પછી એ લોકોને એમની બીમારીની અંદર શું શું રાહતો મળી છે. જય દ્વારકાધીશ ભગવાન. જોરથી બોલજો જરાક. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન આપણું? પાલીતાણા ડેમ. હવે આખું નામ તમારું જણાવો વાલા. મહેતર મજીદભાઈ અલીભાઈ ડેમ. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? મારે માટે લેવા આવ્યો. હવે તમને શું તકલીફ હતી ભગવાન? મને નસની દુખાવો. કયો નસની દુખાવો? ક્યાંનો? સડબાની નસનો. બરાબર. એટલે શું તકલીફ હતી આમ કહેવામાં આવતું હતું? તાનસેનિયા કહેવામાં આવતું. બરાબર. હવે ઈ તકલીફ અને બીજી શું તકલીફ હતી? ગેસની એસિડિટી. એ કેટલા વર્ષથી હતી ભાઈ? લગભગ 10 વર્ષથી હતી. શું શું તકલીફો ભોગવતા હતા? ખાવા પીવામાં, શરીરની શક્તિમાં? કોઈ પાણી ના પીવું હતું. બરાબર. પાણી પીવે તો ગેસ થઈ જતું. આ તકલીફ કેટલા વર્ષથી વાલા? લગભગ 10-12 વર્ષ. હવે ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું ભાઈ? 3 બોટલનું. હવે અમૃત પુષ્પનું સેવન કર્યા પછી જે તમારી ગેસની અને જે કઈ બીમારી હતી ગેસની અંદર શું ફેરફાર? 15 દિવસથી ગેસ જ નથી. એટલે એ વસ્તુ જે જૂની બીમારી હતી એકદમ ક્લિયર. હાવ ક્લિયર. હવે જે તમારે નસનો પ્રોબ્લેમ હતો એની અંદર 10% રાહત છે. એટલે એમાં હજી રાહત નથી. એટલે સુધારા ઉપર તમને લાગે છે ખરું? આ દુખાવો છે હજી. એટલે જે સુધારો થવો જોઈએ એવો થોડો કાંઈક 5% 10% તમને 10% દેખાય. ફેર છે. જો તમને સુધારો દેખાતો હોય તો જ્યાં સુધી તમારી બીમારી દૂર ન થાય ત્યાં સુધી પરેજી છોડતા નહીં. પરેજી સાથે સેવન ચાલુ રાખજો. પણ ઓલી જે અઘરી બીમારી બીજી હતી કાયમી કરી ગયેલી, એ તો કાંઈ ખવાતું નહીં કોઈ વસ્તુ. એ વસ્તુની અંદર આપણને સંપૂર્ણ રાહત. સંપૂર્ણ હાવ. એકદમ સરસ. તો તમારો ફોન નંબર જણાવો પ્રભુ. 97 140 78 230. એકદમ ધીમેથી બોલો ભગવાન. 97 140 78 230. ઓકે. જય દ્વારકાધીશ ભગવાન. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? બોરડા. હવે તો બોરડા. તળાજા તાલુકા. તળાજા તાલુકા. તમારું આખું નામ જણાવો વાલા. બાબાભાઈ રાહુભાઈ શિયાળ. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? મારે પોતાના માટે જ લઈ ગયો હતો અને મને ગોઠણને દુખાવો હતો અને એક હાથને બેરો રહેતો હતો અને નસ દબાતી એવું ડોક્ટરો કહેતા હતા. કેટલા વર્ષથી તકલીફ ભોગવતા હતા ભાઈ? લગભગ 20 થી 22 વર્ષથી હું આ તકલીફ ભોગવતો હતો. મેં ઘણી દવા લીધી હતી પણ કોઈ રાહત જ નથી. હાથની અંદર એટલે શું થતું હતું? હાથ બેરો થઈ જતો હતો. ગરમ વસ્તુ અડાવો તો ખબર ન પડે કે જીવ વગર ના. એટલે પછી એમાં ઊંચો કરવો હોય તો થતો ન હોય, એકદમ નીચે પડ્યો જ રહેતો હોય. ગોઠણનો દુખાવો કેટલા વર્ષથી વાલા? ગોઠણનો દુખાવો 2 વર્ષથી હતો. બરાબર. હવે ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું? 2 બોટલનું સેવન. 2 બોટલનું સેવન કર્યા પછી તમારી બંને બીમારીની અંદર શું શું ફેરફાર છે? ગોઠણનો દુખાવો તમામમાં હવે 10% જેવો દુખાવો છે. એટલે કેટલા વર્ષ જૂનો બીમારી? આ 2 વર્ષની. 2 વર્ષ જૂની ગોઠણની બીમારી નાબૂદ થઈ ગઈ એમ સમજો. હવે હાથની અંદર જે તકલીફ, હાથની અંદર જે બળતું હતું દુખાવો, આમ કોઈ બળતરાઈ નહોતી થતી, એને બદલે અત્યારે કાંઈ પણ અડાઈ ગયું હોય ગરમ કે ઠંડુ બધી સંવેદના થાય છે. ઓકે, સેન્સિટિવિટી આવી ગઈ, સંવેદના મળી ગઈ. એટલે ટૂંકમાં જે ખરેખર ઊંચો નહોતો થતો હાથ, એટલો ઊંચો થઈ શકે. અત્યારે એટલો 50% પહોંચ્યા છો. ગોઠણમાં આપણે 90% કામ કરું છું એટલે હાથી કામ બધું થઈ શકે. પેલા નહોતું થતું. તો ભગવાનની ખૂબ કૃપા થઈ મારા વાલા. તો ફોન નંબર જણાવો તમારો. 94 083 79 873. ધીમે એકથી ફરીવાર બોલી જાઓ. 94 083 79 873. ઓકે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભઈલા. જય દ્વારકાધીશ. કયું ગામ વાલા? ઉના તાલુકાના ચોકડા ગામ. ચોકડા. હવે તમે અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા ભાઈ? મારા દાદા માટે. પેલા તમારું નામ જણાવો. વાજા કમલેશ દયાભાઈ. ધીમેથી. વાજા કમલેશ દયાભાઈ. હવે અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા? મારા દાદા માટે. બરાબર. શું તકલીફ માટે લઈ ગયા હતા? ગોઠણના સાલિકતાની પથારીમાં પડી ગયા. શું હતું ગોઠણમાં? આમ દુખાવો હાલિકતાની. એટલે પથારીમાં કેટલા વર્ષથી પડ્યા હતા ભાઈ? એ 3-4 વર્ષથી. એટલે ખાવું પીવું હાલવું ચાલવું બધું પથારીમાં? હા, પથારી. તમામ વસ્તુ પથારીમાં. ત્યાર પછી અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું ભગવાન? 6 બોટલનું. 6 બોટલના. આજની તારીખે ઈ કેસની અંદર શું શું ફેરફાર છે? હાલી કે આમ છૂટા આમ લાકડીને ટેકો રાખવો પડે જાડા મોટો. પણ અત્યારે પોતે જે પથારીમાં હતા અત્યારે ગજા બજારમાં નીકળી શકે, કામકાજ કરી શકે, હાલી ચાલી શકે, એટલે પોતાનું કરતા થઈ ગયા. ટૂંકમાં આપણે જે બધી કાયમી ક્રિયાઓ આપણે પથારીમાં કરવી પડતી હતી એને બદલે એની રીતે બધો પોતાના કાર્યો કરી શકે છે. ઉંમર કેટલી છે? ઉંમર અંદાજિત 85. એટલે 85 વર્ષના દાદા જો પથારીમાં ખબરતા હોય એને બદલે અમૃત પુષ્પની કૃપાથી અત્યારે પોતાનું કામ કરી શકે છે. એટલે ખૂબ સારું રિઝલ્ટ કહી શકાય મારી દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિએ. બરાબર. તો તમારો ફોન નંબર જણાવો વાલા. 94 275 711 04. એકદમ ધીમેથી બોલને પેલા. 94 275 711 04. હવે જૂના દર્દીઓના આપણે રિવ્યુ સાંભળ્યા
હવે અમૃત પુષ્પના સેવનથી જે ફાયદા થયા એ તમે કીધા અને તમારા ફોન નંબર ઓલરેડી આપણે આની અંદર લીધા. કોઈ દર્દી ફોનથી તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માગે તો પ્રેમથી અમૃત પુષ્પની એને સાચી માહિતી આપજો. જય દ્વારકાધીશ, જય ગુરુ મહારાજ, જય દાન મહારાજ, જય સિયારામ.